કહેવાય કે મૃત્યુ જ્યારે આવે ત્યારે કહીને ન આવે. આપણે ગમે તેટલા પ્રયાસ કરીએ કે આપણે આપણી જિંદગીને બચાવીને રાખીશું, પણ મૃત્યુ કદાચ કોઈ દિવસ કંઈ કહીને નથી આવતી. એવો જ એક કિસ્સો આજે સામે આવ્યો છે અને એવી જ એક આજે ઘટના બની છે, જે ઘટના પર માત્ર ડિવાઈડર પર બેઠેલા 6 લોકો થોડીક જ ક્ષણોમાં મરી પામ્યા. જી હા, બોમ્બેથી રાજસ્થાન બસ જઈ રહી હતી મંદિરે દર્શન કરવા માટે. શ્રીનાથજીના આ બસ જઈ રહી હતી તેવા સમયે બસમાં પંચર થાય છે. પંચર થતાં બસ સાઈડ ઉપર ઊભી રહે છે. બસમાંથી નીકળેલા લોકો ડિવાઈડર પર બેસે છે. વહેલી સવારે તેઓ બસને સારી થવાની એટલે કે બસને પંચર સરખું કરીને ફરીથી બસમાં બેસીને મંદિરે જવાની વાતો કરતા હોય છે. તેવામાં પૂર ઝપાટામાં એક ટ્રક પાછળથી ચાલી આવે છે. આ ટ્રક બસને ટક્કર મારે છે અને તેની સાથે બસ અને ટ્રક બંનેનું અકસ્માત થતાં ડિવાઈડર પર બેઠેલા 6 લોકોને સાથે ધસડી જાય છે. આ 6 લોકોનું ઘટના સ્થળ પર કમકમાટી ભર્યું મૃત્યુ થાય છે. બીજા જે 8 લોકો છે તેઓને વડોદરાની SSG હોસ્પિટલ અને અમદાવાદની સર્જિકલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પોલીસને આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ટ્રક ચાલક જે છે તેને પણ પકડી લેવામાં આવ્યો છે. બસ જે પંચર થયું હતું તેને ડ્રાઈવર સાથે પણ વાત કરવામાં આવી છે અને જે મૃતકો છે તેઓના પરિવારજનોને પણ અત્યારે જાણ કરી દેવામાં આવી છે. ઘણા બધા મૃતકોના પરિવાર હાલ હોસ્પિટલમાં પોતાના પરિજનોની ડેડ બોડી લેવા માટે પહોંચ્યા છે. તેઓ સાથે પણ વાતચીત કરવામાં આવી છે કે અમદાવાદ એક્સપ્રેસ હાઈવે ઉપર આવા બનાવો વારંવાર બનતા હોય છે. આના પહેલા પણ એક એવો બનાવ બન્યો હતો ભર દિવસે, જ્યાં 10 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આજે પણ ડિવાઈડર પર બેઠેલા લોકો, સાવ નિર્દોષ લોકો જે છે તેઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તે લોકો જ્યારે ઘરેથી નીકળ્યા ત્યારે તેઓને જરાય ખબર નહોતી કે આજે તે કાર્ડનો કોડિયો બની જશે અને મંદિરે જવાની રાહ જોતા વ્યક્તિ સીધા ભગવાન પાસે જશે. હવે આમાં હાઈવે ઉપર વધુ પેટ્રોલિંગની જરૂર છે, યા હાઈવે ઉપર કોઈક એવા પ્રસાધનો લગાવવાની જરૂર છે જેનાથી પંચર થયેલા વાહનો જે છે તે સાઈડ ઉપર ઊભા હોય તો આગળથી આવતા વાહનોને ખબર પડે.